વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી નડિયાદ દ્વારા 43મો મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગત રોજ વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી નડિયાદ દ્વારા નડિયાદ ખાતે વર્ષ 2025માં મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ અને સન્માન સમારોહનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે વડોદરાના ડોક્ટર મોહમ્મદ નાઝીમ મંસૂરી અને તેમના પત્ની શબનમબેન મંસૂરી રહ્યા હતા. કાર્યક્રમના અતિથિ વિશેષ લાયન્સ ક્લબ નડિયાદના રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી પાછલા 50 વર્ષથી કાર્યરત છે અને આ તેમનો 43મો સફળ સમારોહ રહ્યો હતો. વધુમાં વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુઝમિલ ખાન દ્વારા નડિયાદ ખાતે મુસ્લિમ બાળકો માટે એક નવી હોસ્ટેલના નિર્માણ વિશે ચર્ચા કરી હતી. આ પ્રસંગે વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટીના તમામ હોદ્દેદારો તેમજ ખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. હમારી ચેનલમાં નવા છો તો તુરંત હમારી ANS ઠાસરા ચેનલને સબસ્ક્રાઇબ કરો.